હેલો ગાઈસ, હું છું તમારો દોસ્ત રાજ મેયર. તો હાલો તમને ફેરવું છું રાજકોટ. અત્યારે આપણે જઈએ છીએ ગોંડલ રોડથી રેસકોર્સ ફન સ્ટ્રીટ, પછી ફનવર્લ્ડ છે, ત્યાં બધે છે રેસકોર્સમાં. તો આપણે જઈએ છીએ રેસકોર્સ. તો હાલો તમને ફેરવું છું રાજકોટ. ગોંડલ રોડ ઉપર આગળ આવે છે આપણે મહાકાલેશ્વર મહાદેવ. હા ગાઈસ, છે મહાકાલેશ્વર મહાદેવનું મંદિર છે. જય મહાદેવ. આ છે માલવિયા ચોક અને અહીંથી આપણે ચડી ગયા ડોક્ટર યાજ્ઞિક રોડ. સામેની ચિત્ર નગરી જોવો ગાઈસ, એક નંબર બધા ચિત્ર બનાવેલા છે. પેલા એક એક ખાનાની અંદર એક ચિત્ર હતું, હવે જો ત્રણ ખાનાની અંદર એક ચિત્ર, એટલે મોટા મોટા બનાવ્યા છે. એક એક ખાના એ ભેગું નહીં થાય, ત્રણ એક હારે ઠોકો એટલે જો ત્રણ ચાર ખાનામાં બનાવ્યા છે. આ આખું બધું ખેડૂતનું જો, બળદ ગાડવો ને ગાય ને બકરીઓ, પાણી પાતા હોય એવું, ને છોકરા માટીથી રમતા હોય એવું. આ ગાય છે રામકૃષ્ણ આશ્રમ. અહીંયા આગળ છે ગેટ. હા હે આપણી રિક્ષાની આગળ જો જાય છે બીજી રિક્ષા. ઢોલ વાળા જાય છે ભાઈ, ધબધબાટી વગાડવાના હે, એવડા મોટા મોટા ઢોલ લઈને જાય છે. બાકી જોઈ લ્યો કેવડા ઢોલ છે. હા ગાઈસ, રોડ ગયો પૂજારા બાજુ, રોડ ગયો મહાવીર ચોક આવે ને એ બાજુ રોડ ગયો પૂજારા બાજુ. તો ગાઈસ, આ આવી ગઈ છે ઇમ્પિરિયલ હોટલ. અત્યારે કઈક કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે જો અત્યારે, કલર બલર ઉખડી ગયા છે. ઉખેડા નથી એટલે બનાવી છે, એટલે જે કલર બલર થાશે અહીંયા જો હજી રેતી બધું પડ્યું છે. તો આ જ છે ગાઈસ આપણો યાજ્ઞિક રોડ, ડોક્ટર યાજ્ઞિક રોડ. હવે આ યાજ્ઞિક રોડ પૂરો થવા આવ્યો છે. પૂરો થાય એટલે તરત જ આવી જાય રેસકોર્સનું ગ્રાઉન્ડ ચાલુ થઈ જાય. બધા શોરૂમ નો નજારો જોવો એક નંબર હો ભાઈ, સવારમાં. બાબાજી આઈલા જાય છે. બસની પાછળ જય દ્વારકાધીશ ભાઈ. દ્વારકાધીશ વાળા હાલીને જાય છે બધા પગપાળા. રેસકોર્સ પાસે પહોંચ્યા બધા કામથી ને હિલાવે. આપણે 1-2 દિવસમાં ગાઈ જવાનું છે દ્વારકા. 2 દિવસમાં નીકળવાનું છે દ્વારકા પગપાળા. ગાઈસ, આ ચોક છે અકીલા ચોક, અને અહીંથી રેસકોર્સ રિંગ રોડ. આ બે બાજુ જાય રોડ, રેસકોર્સ રિંગ રોડ. પાણી પાય છે બધે. હા એવું અહીંયા અરે ક્યાં ગયો તો? અહીંથી ગઈ રેસકોર્સ નું ગાર્ડન ચાલુ થઈ ગયું છે. અહીં જો પેલાથી ટોકીસ હતી, જો અહીંયા ગેલેક્સી ટોકીસ હતી, એ પાડી નાખી. હવે અહીંયા કંઈક બને છે. ટોકીસ હતી એક નંબર, પાડવા વાળે પાડી નાખી. હાલ ઇન્ડિયન કેટલ શો જ અહીંયા ગાર્ડન છે જો. અહીંયા બધા હિંચકા લપસિયા ખાય છે છોકરા. ઇન્ડિયન કેટલ શો આપણે જોવા જવું જોઈએ. કા ગાયું ને એવું બધું હોય એમાં. હા એવો જો વચમાં આ શું છે? ઘોડો શું છે?
તો આ છે રેસકોર્સનું ગાર્ડન ગાઈસ, અને આગળ આવશે ફન વર્લ્ડ, એટલે કે આપણે રેસકોર્સ પહોંચી ગયા. ફન વર્લ્ડ જ આવે ને? તો આ આવી ગયો ફન વર્લ્ડ. તો તમને રાજકોટમાં ફેરવ્યા તો મજા આવી તો કોમેન્ટ કરજો, લાઈક કરજો. અને આપણે રેસકોર્સ ફન વર્લ્ડે પહોંચી ગયા છીએ. તો તમારે છોકરાઓને અહીંયા આવવું હોય ચકેડીમાં અને લપસિયામાં ને એમાં બેસવા માટે, તો અહીંયા ફન વર્લ્ડમાં આવી શકો છો. તો આપણે ફાઇનલી રેસકોર્સ પહોંચી ગયા છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.